સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિંમતનગર શામળાજી હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, ત્યારે સતત બીજા દિવસે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર ચાલકનું મોત નીપજ્યું છે, જ્યાં ટ્રકની પાછળ કાર તડાકાભેર અથડાતા એકનું મોત નીપજ્યું છે, જ્યાં સંજય ઠાકોર નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારે અકસ્માતને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તો અકસ્માતની ઘટના સાબરકાંઠા ખાતે બની છે। હિંમતનગર શામળાજી હાઈવે ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે સતત બીજા દિવસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે, જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા જે ચાલક છે તેનું મોત નીપજ્યું હતું, જ્યાં ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા કાર ચાલકનું મોત નીપજ્યું છે। સંજય ઠાકોર નામના યુવકનું આ કરુણ મોત નીપજ્યું છે। યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ જણાયો છે।